રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ કરતા હતા ત્યારે દરેક આંદોલનમાં અમે બંને સાથે ઘણા આંદોલનો કર્યા છે, લડાઈઓ કરી છે। અને એ કયા પક્ષમાં છે કે કયા પક્ષમાં નથી એ મહત્વનું નથી, પણ મિત્ર ભાવે જ્યારે કોઈ મિત્ર ખેડૂતો માટે લડી અને 108 દિવસ જેલ કાપીને આવ્યો હોય તો સ્વાભાવિક છે કે એને મળવા આવવું જોઈએ, માનવતાની રૂએ પણ મળવા આવવું જોઈએ। તો એના ભાગરૂપે હું આજે એને મળવા આવ્યો છું અને આવ્યા જ છીએ। અને આવા જૂના સાથી જો લડાયક પાછા ફરીથી સાથે આવતા હોય તો પાર્ટી તરફથી એમને પણ કહ્યું પણ છે કે આવો, સ્વાગત છે રાજુભાઈ તમારું, તમારે જો કોંગ્રેસ જોઈન કરવી હોય તો વેલકમ, સ્વાગત છે, ગમે ત્યારે આપ કહો, બરાબર છે। અને મારી રીતે સમજાવવાના પ્રયત્ન કર્યા છે। અને માની લો કે જો પોલિટિકલ પાર્ટી જોઈન ના કરવી હોય અને બિનરાજકીય રીતે ખેડૂત સંગઠન તરીકે એને કામ કરવું હોય તો એમાં પણ મેં એમને કહ્યું છે કે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિમાં ઓલરેડી અત્યારે 23 ખેડૂત સંગઠનો છે, તો 24મું ખેડૂત સંગઠન તમે જે સંગઠન બનાવો એ સંગઠનના માધ્યમથી આવો, આપણે સૌ સાથે મળી અને ખેડૂતો માટે લડતા હતા એવી રીતે પાછા લડતા રહીએ। રાજુભાઈની શું સામે પ્રતિક્રિયા હતી? રાજુભાઈનું કેવું એવું હતું કે પાલભાઈ, હું આપના આઘાતમાંથી હજી બહાર નીકળો નથી, બરાબર છે, તો હું થોડોક મને વિચારવાનો સમય આપો, થોડુંક વિચારી લઉં, પરિવારો સાથે મિત્રો સાથે થોડી ચર્ચા કરી લઉં અને એ કર્યા પછી હું આપને 100% જાણ કરીશ। રાજુભાઈ છે એ મારા લગભગ 15 વર્ષના જૂના સાથી છે। ખેડૂતો માટે અમે એ જ્યારે શું કહે બિનરાજકીય લડાઈઓ